અત્યારે અવ્યમ અને ધ્યાનાબેન બે પોતપોતાના ટોય લઈને બેસી ગયા છે. અવ્યમ શેનાથી રમસ? કારથી રમસ. ધ્યાના તું શેનાથી રમે છે? બાઇક છે, આ તો બુલેટ છે. ત્યાંના બુલેટથી રમે છે, અવ્યમ કારથી રમે છે. બે ભાઈ બેન માંડ્યા છે રમવા અત્યારના, એટલે બે સચવાઈ ગયા છે. બે રમે છે એટલે શાંત છે, નહીતર ત્યાંના બેન કંઈક અલગ તોફાન કરતા હોય. અત્યારે જે બાઇકમાં કંઈક સંશોધન હાલે જ ત્યાંનાનું. મજા આવે છે અવ્યમ? શું કરો છો તું ત્યાંના બે? રમો છો ટોયથી? બાઇક છે, બુલેટ છે. કાલ ક્યાં ગયો તો ફરવા? રાજવીને ત્યાં ગયેલા? વંશનો બર્થડે હતો એટલે મજા આવી ત્યાં? ક્યાં સોંગ ઉપર ડાન્સ કર્યો તો તે? જમાલકુડુ. પછી બીજો? ઉલજાજીયા ઉપર કર્યો તો, શાહિદ કપૂરના સોંગ ઉપર. બે ડાન્સ કરેલા. વાવ. હવે અમે તો ક્યાં ડાન્સ શીખવા જતો તો તું બિલીમોરા? ફેની દીદીને ત્યાં તું શીખસ ડાન્સ? સરસ. આવડી ગયો તને ડાન્સ કે હજી શીખવાનો છે? અચ્છા, બધું ચાલુ છે. રહી ગયું? સાંજે આવશે. બરાબર. પછી સ્કૂલ ક્યાંથી સ્ટાર્ટ થાય છે તારી? મંડે થી? 4 જૂનથી. આઈ થિંક મંડે જ છે 4 જૂન. ધ્યાનાને સ્કૂલે લઈ જઈશ તું કે તું એકલો જઈશ? બરાબર. ત્યાંના તો હજી નાની છે કા? અત્યારે એને સ્કૂલ ન હોય. પછી મોટી થાય પૈકી તાર પૈકી લઈ જઈશ ને સ્કૂલે એને? હા, અમે આવશું બિલીમોરા. હો, રેવા આવી અમે ત્યાં. સરસ. બે રમો હો. બાય કહી દો. પાછા મળશે બધાને કહી દે. બાય ત્યાંનું. હવે આગળ પાછા મળીએ હો. ત્યાંના તો બુલેટના સંશોધનમાં જ પડી જ કંઈક. કરો, જે કરવું હોય કરો. શાંત બેઠા હોય છોકરા, એટલે જે કરવું હોય કરવા. નહીં બોલે, હજી નાની છે ને એટલે પછી બોલવા માંડશે તાર જેમ. તો આજે કાકા કાકી અને દેવાંશીબેન આપણે ઘરે આવ્યા છે, દીદીને મળવા આવ્યા છે ને એમને મેં આવ્યા છે. તો ચાલો આપણે મળી લઈ પહેલાં. જય સ્વામિનારાયણ કાકા, કેમ છો? મજામાં ને? કાકા પહેલી વાર વિડીયોમાં આવ્યા છે. કાકીને દેવાંશીબેનને તો તમે ઘણી વાર જોયા જ છે, આપણી ઘરે આવ્યા હોય ને ગેમ રમતા હોય ને. એટલે કાકીને દેવાંશીબેન આ વખતે તો ઘણા દિવસે આવ્યા, રાજકોટ જતા ને વચ્ચે વચ્ચે, એટલે નકર તો શનિ રવિ અમારે મળવાનું થતું જ હોય. બરાબર ને કાકી? જય સ્વામિનારાયણ. હા, સાચી વાત. હા, સાચી વાત છે, સાચી વાત છે. હા, બરાબર છે. અને હવે રાજકોટ જ વહી જાવ. હા, બસ. એકચ્યુઅલી આમાં નણંદ છે ને દેવાંશીબેન, એમને અહીંયા જોબ હતી, તમને એમએલએ કીધું હતું પણ અમને એમના જોબનું થઈ ગયું રાજકોટ, એટલે હવે કાકી ફાઇનલી રાજકોટ જાય છે, હે ને કાકી? તો પછી કોંગ્રેચ્યુલેશન દેવાંશીબેન. આપણે દેવાંશીબેનને મળી લઈ. બરાબર ને? દેવાંશીબેન હવે અમદાવાદને મિસ કરશો કે રાજકોટને? કેમ એવું કહો છો? તમને ન ગમતું અમદાવાદ? કાકાને ઓછું ગમે કા અમદાવાદ? કાકી તમે શું કહો છો અમદાવાદ? બધી જગ્યાએ ફાવે.
ફાવે ને જો સમયના અનુકૂળ બધાય રહેવાનું. હા બસ જો બરાબર છે બરાબર સમયના અનુકૂળ રહેવાનું બધાય. હા બસ જો અમે બધા બેઠા છીએ. જય શ્રી કૃષ્ણ દીદી. અવ્યમ હાય. અવ્યમ ને ધ્યાના તો સવારમાં જ રમતા હતા. ઈ બે તો આવી ગયા છે, અમે બધા બાકી છીએ. તો બસ જો દીદી આવ્યા છે ને એટલે અમે બધા બેઠા. હા અમે બધા કાકી આવ્યા છે ને જો અવ્યમ ને બહુ ગમે. કોઈ અમારા ઘરે આવે ને એટલે એટલે એ વેઇટ કરતો તો કોણ આવશે તો કાકી આવ્યા છે. અને જો અહીંયા મમ્મી ને ધ્યાનાબેન બેઠા છે. એ જો કાંઈક નવી વસ્તુ હાથમાં આવી ગઈ છે ને એટલે એનાથી રહીમાં રાખે છે. અમે બધા અહીંયા બેઠા છીએ ને કાકી તો હવે ફાઇનલી રાજકોટ જાય છે એટલે છેલ્લી વાર હા અહીંયા હતા તો સારું હતું કામ મમ્મી તો અમે જતા જો ધ્યાનાય રવા માંડી કાકી વયા જાય ને એટલે ના આપણે કાકીને રાજકોટ મળવા જશું ને કાકી અમદાવાદ મળવા આવશે આપણને કા હે ને ધ્યાના તો અત્યારે વાગી ગયા છે રાતના 9:30 જેવું અને ઓફિસેથી આવ્યું તો જમવા બેસવાનો ટાઈમ થઈ ગયો છે. આજે બનાવી છે મનપસંદ પાઉંભાજી. હવે એમ ભાવે ને પાઉંભાજી? ભાવે ને? ખાઈશ ને? ખાઈશ ને? અત્યારે શું કરસ તું? ટીવી જોવું છે. પછી આજ કયો તું ડાન્સ કરવાનો છો? ઉલજાજીયા પાછો કરવાનો છો આજે? ઠીક છે હાલો પાછો હવે એમ ભાઈ આજે ઉલજાજીયા ડાન્સ કરશે પોસિબલ હશે તો બરાબર ને. અને આપણે પાણીપુરી શું પાઉંભાજી એન્જોય કરી બરાબર છે. આપણી ફેવરિટ આઈટમ છે. અને પછી વન બાય વન બધા જમવા બેસે જ છે. આજે થઈ ગયું હતું થોડુંક મોડું બરાબર. સારું ચાલો તો આપણી પાઉંભાજીની પ્લેટ રેડી થઈ ગઈ છે. ભાજી મને પાઉં કરતાં બ્રેડ વધારે ભાવે. આ છે લસણની ચટણી, સલાડ, પાપડ, અમને છાશ આવે છે. ચાલો એન્જોય કરી પછી મળીએ ને હવે એમ પાછા. ચાલો મળશું ને પાછા પાઉંભાજી ખાઈને. ચાલો મળીએ. અત્યારે અમે આવી ગયા છીએ ગોલા ખાવા માટે. મમ્મી, ભાવિકા, અવ્યમ કયો ગોલો ખાય છે? માવા મિક્સ ગોલો ખાય છે. મારો નીમાને મગાવ્યો છે કાજુ દ્રાક્ષ. રેડી થવાના બાકી છે. કેવો છે ગોલો? મજા આવી? બહુ મસ્ત છે. મસ્ત છે? બહુ સરસ છે ખરેખર સરસ છે. અવ્યમ બહુ ભાવ્યો તને? એમને બહુ ભાઈ હે ને હવે બીલી મોરા ખાસ તું આ ગોલો અવ્યમ ખાસ? સરસ છે અમદાવાદના ગોલા. ચેરી ને બધું નાખેલું છે. બહુ ઠંડો છે ગોલો તો ઠંડો જોઈએ ને. ગરમ ગોલો નો હાલે ને તો ત્યાંના ઠેકડા મારે. અમે બધા ગોલા ખાઈને ઘરે આવી ગયા છીએ બરાબર છે. અવ્યમ, ધ્યાના, હિમા આ સાઈડ મમ્મી ને ભાવિકા ને બધા બેસી ગયા છે. મજા આવી ને ગોલો ખાવાની બધાને? મજા આવી. પેલા વિચારતા હતા કે કદાચ બંધ હશે તો પણ વાંધો ન આવ્યો. ખુલ્લું જ હતું એટલે વાંધો ન આવ્યો. ડોગ હતું પછી બીજું મકોડા હતા ને. તું બીતો તો મકોડાથી બીવાનું ન કાંઈ ન કરે દીકા મકોડા. હા જો ધ્યાના તે કેવો ગોલો ખાધો? બધાયમાંથી ખાધો નહીં ટેસ્ટ. પણ ધ્યાના ગોલાનો ટેસ્ટ બહુ મજા આવી નહીં. બા કરે છે. રાજકોટ જાઉં છું. બહુ મજા કરી. શું કર્યું તે આજે? પછી પાઉંભાજી ખાધી. લે તો જમવામાં શું ખાધું તે? હા પછી બીજું શું કર્યું? મમ્મા શું લાવ્યા હતા? બિસ્કિટ લાવ્યા હતા. સરસ બધું ખાધું ને મજા આવી ને? હવે કાલનો શું પ્લાન છે?
રોબોટ જોવા જવાનો સેટરડે. પછી કાલે મમ્માના ફૈબાની ઘરે કદાચ જવાનો પ્લાન છે. મમ્માના ને મારા ફૈબાની ઘરે જવાનો પ્લાન છે. હો ને? ચા આમાં ધ્યાન બેન. એને બોટલ મળી ગઈ છે. બોટલ હાથમાં હોય ને લ્યો એટલે રવા માંડે. હા એને ન ગમે, એને કોક એની વસ્તુ લે ને આવું એમાં એને આવું જ ગમે, બોટલ આવી બધી ટોયસ ન ગમે, એને આવું બધું ગમે. હા એના ટોયસ બધા પડ્યા પણ યા નહીં લે, યાનાથી જ રમશે એ. બતાવ્યા દીકુ મેં ટોયસ બતાવ્યા જો આ રહ્યા બધાને આપણે ટોયસ દેખાડ્યા. હવે એમાં એક એક ટોયસ બરાબર ને આ જ છે ને ટોયસ. હા રહ્યા જો તારા હાથ વચ્ચે આવી ગયો. હા છે ને તારા ટોયસ ક્યાં? હા દેખાડ બધાને. બાઈક બુલેટ લાવ્યો છું ને, તો બુલેટ સવારના તું ને ત્યાંના બુલેટથી જ રમતા હતા ને. આ કાર ને બુલેટ બે તારા ટોયસ છે ને. ગન ક્યાં તારી? એક ગન છે તારી, લેઝર ગન. ઓલી જો જોવા માંડી કેવી ખીજે કર્તવ્ય કેવી જોવે છે. એ વળી વળીને જતી હતી ક્યાંથી અવાજ આવે છે. નવું લાગ્યું ધ્યાનાને. એક્સપ્રેશન જેવા જેવા હતા પણ ધ્યાનાબેનના. ફાયર ફાયર. ગીત વગર ડાન્સ કરે છે હવે એમ. કાલે ને કાલે અમે ફૈબાના ઘરે જવાના કાલે. ચલો બધાને બાય કહી દો, જય શ્રી કૃષ્ણ કહી દો. પછી કાલ પછી મળીને કાલ બધાને ડાન્સ કરીને દેખાડશો હવે બરોબર ને? પછી દેખાડીશ ને. હા ઉલજાજીયા બરોબર ને? નાચો 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 હાલો. હા શીખી લેજે, કાલ આપણે કરશું હો. હા ચલો બાય કહી દો બધાને. બાય તો કહી દો. ચાલો તો આપણે વિડીયો પૂરો કરી દે હવે એમ. ચલો બોલી દો બાય, જય શ્રી કૃષ્ણ. પછી મળીએ પાછું જે હવે બીજા દિવસ મળશું આપણે. ચલો બાય, જય શ્રી કૃષ્ણ. ઓકે બ્રાઉની. હા બ્રાઉની બનાવશું હાલો. ચલો બાય, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જલારામ. મળીએ નવા વ્લોગમાં. હવે મેં કીધું એમ આજે પાઉંભાજી પૂરી, એટલે એનો કહેવાનો મિનિંગ એ તો આજે પાઉંભાજી ખાઈ લીધી, કાલ ફ્રેશ બીજું કંઈક બનાવશી આપણે. બરોબર બરોબર ને હવે એમ બ્રાઉની બરોબર ને? ચલો બાય.